મિત્રો, બગદાણાના નવનીત બાલધીરા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં હવે પોલીસ અધિકારીઓ સામે પણ તપાસનો ગાળિયો કસાયો છે અને આખરે બગદાણાના પૂર્વ પીઆઈ ડીવી ડાંગર વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે. પીઆઈ ડીવી ડાંગરની તપાસ શા માટે કરવામાં આવશે અને આ તપાસ કોના કહેવા પર કરવામાં આવશે, તો આવો જાણીએ. તો નમસ્કાર મિત્રો, હું છું રોહિત પ્રજાપતિ. તો મિત્રો, નવનીત બાલધીરા પર થયેલા હુમલા બાદ પોલીસ પર તપાસને ઢીલ મૂકવાનો અને વગરદાર આરોપીઓને સાવરવાનો ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં પીડિત નવનીતભાઈનું કહેવું એવું હતું કે શરૂઆતના તબક્કે પુરાવો આપવા છતાં પીઆઈ ડીવી ડાંગર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લઈને આઈજીએ એસપીને નિષ્પક્ષ તપાસ કરી રિપોર્ટ સોંપવા માટે જણાવ્યું છે. જેમાં આઈજીના આદેશ અંગે જ્યારે પીડિત નવનીત બાલધીરિયાએ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સંતુલિત પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ હવે તપાસનો વિષય છે. જો પીઆઈ ડીવી ડાંગરે તપાસમાં કોઈ ભૂલ કરી હશે અથવા ફરજમાં બેદરકારી દાખવી હશે તો તપાસ બાદ સત્ય બહાર આવશે જ. જે કંઈ સજા કે કાર્યવાહી કરવાની હશે તે વિભાગ દ્વારા કરવામાં આવશે. માત્ર પીઆઈ ડીવી ડાંગર જ નહીં પરંતુ ડીવાયએસપી રીમા ઝાલા સામે પણ પીડિત પક્ષે આક્ષેપો કર્યા છે. નવનીતભાઈએ એસઆઈટીને પુરાવા સોંપ્યા છે કે ડીવાયએસપીએ તેમના દીકરાને ધમકાવ્યો હતો. આ તમામ ગતિવિધિઓ દર્શાવે છે કે આ કેસમાં હવે માત્ર આરોપી જ નહીં પરંતુ ફરજમાં બેદરકાર રહેલા પોલીસ અધિકારીઓ સામે પણ ગાળિયો કસાશે. જો તપાસમાં પીઆઈ ડીવી ડાંગરની બેદરકારી સાબિત થશે તો તેમને ખાતાકીય સસ્પેન્શન અથવા ટ્રાન્સફર જેવી સખત સજાઓનો સામનો કરવો પડી શકે છે. હાલમાં આઈજીના આ આદેશ બાદ સમગ્ર પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે. તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ. હવે મળીએ એક નવા સમાચાર સાથે. અને જો તમે અમારા આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.